ગોંડલની ગુંડાગર્દી પર પાટીદાર અગ્રણી જિગીશા પટેલના પ્રહાર, કહ્યું હત્યા અને હત્યાના પ્રયાસોના અનેક કેસ જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ. ગોંડલના લોકોને મરજીથી વોટ કરવાનો અધિકાર પણ ન હોવાનું જિગીશા પટેલનું નિવેદન. કચ્છના રાપરમાં ગોવિંદ પરમા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. મહેન્દ્રસિંહ સોઢા, નાગજી ભરવાડે કરેલું દબાણ હટાવાયું. સરકારી જમીન પર બનાવેલી દુકાનો તોડી પડાઈ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની રાજકીય આગાહી. 29 માર્ચથી પંચગ્રહી યોગ શરૂ થયો. દેશ અને દુનિયામાં આસુરી તત્વોનો ઉદય થશે. ગુજરાત અને કેન્દ્રના રાજકારણમાં અસર થશે. સમુદ્રી સીમાઓથી લઈ બલુચિસ્તાન સરહદમાં સાચવવું પડશે. રાજ્ય સરકારે પાકિસ્તાન સરહદે પણ સાચવવું પડશે. ભારત બાંગ્લાદેશની સરહદો પર મોટી ઘટના બની શકે. કચ્છ રાપરના ગોવિંદપરાના ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. પૂર્વ કચ્છ પોલીસની દબાણો સામે કાર્યવાહી. સરકારી જમીન પર બનાવેલ દુકાનો તોડી પડાઈ. સરકારી જમીન પર બનાવેલી દુકાનો તોડી પાડતા સ્થાનિકોમાં રોષ. ભાવનગરમાં 5 અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું. 41 જેટલા બિલ્ડિંગ પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું. 37 રહેણાંક, 3 ધાર્મિક સ્થાનોને હટાવવામાં આવ્યા. જ્ઞાનીબેન ઠાકોરને ગદ્દાર ગણાવતા સુરેન્દ્રનગરમાં તેમના સમર્થકોએ હાઈવે ચક્કાજામ કર્યો. જ્ઞાનીબેને વક્ફ વિરુદ્ધ મતદાન કર્યાનો પોસ્ટમાં ઉલ્લેખ કર્યો. પોસ્ટ વાયરલ કરનાર ચિંતન મહેતા સામે લોકોમાં રોષ પ્રગટ્યો. ઋષિ ભારતી બાપુએ કહ્યું, ભગવાનની ઈચ્છા હશે તો કોળી સમાજ રાજકીય પક્ષ બનાવી શકે. કોળી સમાજ જે પાર્ટી સાથે બેસે તેની સરકાર બને અને જે પક્ષમાંથી ઉઠી જાય તે પક્ષ હારી જાય. જસદણના દહીસરામાં ઋષિ ભારતી બાપુનું કુંવરજી બાવળિયા અને જ્ઞાનીબેન ઠાકોરની હાજરીમાં નિવેદન. કોળી સમાજના બોર્ડ અને નોટ ફરતા રહેવા જોઈએ તો જ સમાજનું ઉત્થાન થશે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે 64 વર્ષ પછી કોંગ્રેસને સરદાર પટેલ યાદ આવ્યા. કોંગ્રેસને ખબર છે નહેરુ પરિવારનું નામ નહીં ચાલે. કોંગ્રેસ આખા દેશમાં ખરાબ થઈ ગઈ. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત. સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ શિક્ષકો એકઠા થયા. એકઠા થયેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી. વડોદરામાં કાઉન્સિલરના પતિએ કર્મચારી પર કરેલા હુમલાના પડઘા કોર્પોરેશનમાં પડ્યા. કાઉન્સિલરના પતિ સામે પગલાં ભરવા કર્મચારીઓએ માંગ કરી. પગલાં નહીં ભરાય ત્યાં સુધી હડતાળની ચીમકી ઉચ્ચારી. વડોદરામાં ભૂંકી કાંસના ડાયવર્ઝન બેઠકમાં કોંગ્રેસના મહિલા કાઉન્સિલરનો અપમાન કર્યાનો આક્ષેપ. સ્ટેન્ડિંગ ચેરમેને અપમાન કર્યું હોવાનું પુષ્પા વાઘેલાએ આક્ષેપ કરી બેઠકનો બહિષ્કાર કર્યો. હીરાનગરી સુરતમાં 17 સામે પાસા હેઠળ કાર્યવાહી. ગુનાહિત ઇતિહાસ ધરાવનાર તમામ સામે કાર્યવાહી. કોર્પોરેટર રાજેશ મોરડિયા ભાજપના નેતા બની ફરતા લલિત ડોડા સામે કાર્યવાહી. આરટીઆઈ હેઠળ માહિતી માંગી ખંડણી માંગનાર 3 ને પાસા. પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ. પોલીસે કચેરીની તમામ ઓફિસમાં તપાસ હાથ ધરી. કચેરીના કેમ્પસમાં પણ તપાસ હાથ ધરાઈ. બોમ્બ સ્ક્વોડની ટીમોએ તપાસ હાથ ધરી. પાટણ કલેક્ટરના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા અફરાતફરી. 200 કર્મચારીઓને કલેક્ટર કચેરીમાં બહાર નીકાળી દેવાયા. બોમ્બ ડિસ્પોઝલ સ્પોટ બોલાવી દેવામાં આવી. સાણંદમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ. 21 ડમ્પર સાથે 9 મશીન સહિત કુલ 18 કરોડ 60 લાખનો મુદ્દામાલ જપ્ત. પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસે ચેકિંગ હાથ ધરી. રાજકોટમાં ફાયર સેફટીને લઈ મુખ્ય કચેરી અને શાખાઓમાં કામગીરી શરૂ કરાઈ. ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશન કાર્ય શરૂ કરાયું. વારંવાર ઉઠેલા સવાલો બાદ મનપાએ કામગીરી હાથ ધરી. બનાસકાંઠાના દાંતામાં ખનિજ પ્રવૃત્તિ સરકારના નિયમ વિરુદ્ધ બે રોકટોક ધમધમી રહી છે. રાજકીય નેતાઓના આશીર્વાદથી આવા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. આ વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડે છે.
અમદાવાદના નિકોલમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા સર્જાતા 10 કરોડના એમએલએ બાબુ જમના પટેલ પહોંચ્યા એએમસી કચેરી. ધારાસભ્યએ મેયર સાથે કરી મુલાકાત. ડ્રેનેજ લાઇનમાં નિકાલ માટે વ્યવસ્થા કરવા રજૂઆત. વડોદરામાં ખાડા ખોદતા સમયે પાણી લાઇનમાં ભંગાણ સર્જાયું. લાઇનમાં ભંગાણ થતાં પાણીનો સતત વેડફાટ થયો. ગરમીમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં ન મળતા લોકોમાં રોષ. પાટણની એચએનજી યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો થયો. રાજકોટની ઇન્ફિનિટી ઇન્ફોવે પ્રાઇવેટ લિમિટેડ કંપની ERPનું કામ કરે છે. ERP વેબસાઇટમાંથી પેપર ડાઉનલોડ કરીને અપાતા. પાટણ પેપર મામલે સોફ્ટવેર એજન્સીના સંચાલકનો ખુલાસો. ગયો પેપરને લઈ યુનિવર્સિટી સાથે વાતચીત ચાલુ. એરર કે હ્યુમન ખામી તે જોઈશું. ઘણી કોલેજમાં નવું પેપર નીકળ્યું હોવાની તપાસ થશે. રાજકોટમાં બોગસ મેડિક્લેમ પાસ કરાવવાનું કાવતરું. વીમા કંપનીને શંકા જતા રેકી કરવામાં આવી. તપાસમાં જે કોઈના નામ ખુલશે તેના વિરુદ્ધ કાર્યવાહી. સીએમ ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાતે. વિસાવદરમાં વિકાસના કામોનું સીએમના હસ્તે લોકાર્પણ. કૃષિમંત્રી રાઘવજી પટેલ અને સાંસદ રાજેશ ચુડાસમા હાજર રહ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરતની નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. 351 મીટર લાંબી સાડી તેમજ પોસ્ટર સાથે પ્રવાસીઓને જાગૃત કરાયા. હીટવેવને પગલે ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ પક્ષીઓ માટે અલગથી વ્યવસ્થા કરાઈ. વાઘ, સિંહ, દીપડા માટે પિંજરામાં ઠંડક માટે ફુવારા લગાવાયા. ગુજરાતમાં લોકોને આગામી 4 દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળશે. આગામી 48 કલાક 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. ચાર દિવસ બાદ 15 એપ્રિલથી ફરી ગરમીનું જોર વધશે, જેથી રાજ્યમાં 15 થી 17 એપ્રિલ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સરકારી ગાઈડલાઈનનું કન્સ્ટ્રક્શન સાઇટ પર ઉલ્લંઘન. સરકારી નિયમને લઈને સંદેશ ન્યૂઝનો રિયાલિટી ચેક. અમદાવાદમાં ધમધમતા તાપમાં શ્રમિકો કામ કરી રહ્યા છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ ન કરાવવાનું સૂચન હતું. અમદાવાદના ખોખરાના પરિસ્કાર એપાર્ટમેન્ટના 4થા માળે આગ લાગી. ભારે જહેમત બાદ ફાયરની 5 ટીમે આગ પર કાબુ મેળવ્યો. 18 લોકોનું રેસ્ક્યુ કરાયું. અમદાવાદના જુહાપુરામાં જેલમાંથી બહાર આવેલા લુખ્ખા તત્વોનો આતંક. લુખ્ખા તત્વોએ સોસાયટીના વાહનોમાં તોડફોડ કરી. વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી. રાજકોટમાં જલારામ શેરીમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ચોરી. દુકાનમાંથી 1 લાખની ચોરી કરી તસ્કરો ફરાર. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કડીના ધુમાસણ ગામમાં આધેડની હત્યા કરાઈ. હોળીમાં થયેલ ઝઘડાની અદાવતમાં 55 વર્ષીય જગાજી ઠાકોરની ખેતરમાં હત્યા કરાઈ. નંદાસણ પોલીસે 9 સામે ફરિયાદ નોંધી. અમદાવાદમાં 3 નકલી પોલીસની ધરપકડ. ડેકોરેશનના વેપારીને ધમકી આપી 28,000 પડાવ્યા. પપૈયા કુરેશી, મોહન શેખ, અબરાર પઠાણની ધરપકડ. રાજકોટમાં ખોડિયા ડાયમંડના કારખાનામાં ચોરીનો બનાવ. કારખાનાના સેક્શન ડોરનું લોક તોડીને ચોરી કરવામાં આવી.